જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે વિડીયોમાં વાત કરવાની છે. કોમેન્ટ એવી હતી કે જર્મનીમાં એટલો બધો બરફ પડે તો ત્યાં આપણે ચાલીએ ત્યારે પડી ન જઈએ, સાયકલ ચલાવીએ ત્યારે. તો આપણે બધી આજે વાત કરવી છે બરફની. બરફ હજી છે, કેમ કે ફરી પાછો બરફ પડ્યો છે. 31 તારીખે પડ્યો હતો, જ્યારે તમે બ્લોગ જોયો જ હશે. પણ એ પહેલાં આપણે પાછલા વિડીયોની થોડીક વાત કરી દઈએ. અને જે મિત્રો નવા હોય એ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો પાછલા વિડીયોમાં પાવભાજીનો વિડીયો હતો, એમાં બધાની કોમેન્ટો એવી હતી. પહેલી એક કોમેન્ટ તો કોમન જ આવે છે બધામાં, તમારું ગામ કયું છે. અમે એક સ્પેશિયલ વ્લોગ એની ઉપર બનાવેલો જ છે, જઈને જોઈ લેજો. અને ગામની વાત કરું તો મારું ગામ છે અખેગઢ, મહુવા તાલુકો. બીજી કોમેન્ટ એવી હતી કે તમે ક્યારેક વિડીયોમાં બેકગ્રાઉન્ડ બતાવો. તો બેકગ્રાઉન્ડમાં તમને જોવો અત્યારે માઇનસ છે અને બરફ પડ્યો છે. અત્યારે સ્વેટર ને ટોપો પહેરીને નીકળો છું. હમણાં બધું જોબ ઉપર જવાનું છે, ટાઈમ થઈ ગયો છે, 20 મિનિટ પછી નીકળવાનું છે. તોય મેં તો આપણે વિડીયો બનાવી નાખીએ. એટલે બેકગ્રાઉન્ડ તમે એકવાર તડકો આવે એટલે આપણે પછી બેકગ્રાઉન્ડ જ બતાવવાનું છે. અને આપણે હવે તો વ્લોગની શરૂઆત કરી. હવે અમે પડતા કેમ નથી તમને દરવાજાથી જ બતાવું. અહીંયા જો બરફ પડે ને એટલે બધે આવી કાંકરી નાખેલી હોય. આ તમને જે કાળી કાળી બધે ને બધી કાંકરી છે. કાંકરીના કારણે પડીએ નહીં. અહીંયા જો બધે આ ઘેરે છે ને, જે ફ્લેટનું ધ્યાન રાખતા હોય ને, અમારે દાદા છે, એ બધું કામ કરે. ગાર્ડનની સાફ સફાઈ છે બધું. આ નાનું એવું ગાર્ડન છે, એમાં બધે ખાતર નાખવું, બધું કટિંગ બટિંગ બધું એને જ કરવાનું હોય. અને સામે જો ઝાડવું છે ને, નાનું એવું ઘર છે. નાઈ તે બધું ખાવાનું ને બધું આ ખિસકોલીને એવું બધું હોય. અહીંયા છે જો બધે માળા છે, બધું કામ એ જ કરે છે. અહીંયા કચરાના ડબ્બા છે, કચરાના ડબ્બા સુધી તે કાંકરી નાખેલી છે. એટલે કાંકરી બધે નાખેલી હોય એટલે એના કારણે પડીએ નહીં. હવે બહાર તમને બતાવું. જો અહીંયા છે ને સાઈડમાં સાલવાનો પટ્ટો છે, બધે કાંકરી નાખેલી છે. જો કાંકરી ન નાખી હોય ને તો પડી જ. આ વર્ષે જ હું 3-4 વાર પડ્યો છું. અને સાઈડમાં રોડ છે, રોડ ઉપર છે ને બધે. હવે એની ઓલી બાજુ મેન રોડ છે, જ્યાં ગમે એટલો અહીંયા બરફ પડે ને રોડ ઉપર ત્યાં બરફ જોવા નહીં મળે. એનું કારણ છે બરફ પડે ને એટલે અહીંયા બધે ટ્રક મોઢે મીઠું પાતરતા હોય બધે. કેમ કે મીઠું નાખે ને એટલે બરફ ઓગળી જાય. મીઠાથી બરફ ન જામે. બીજું તમને એવું થતું હોય છે કે ભાઈ જે નવા સ્ટુડન્ટ ને બધા આવતા હોય જર્મનીમાં અત્યારે, કેમ કે નવેમ્બરથી ઠંડી ચાલુ થઈ જાય. અને જોકે બર્લિનમાં તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ બરફ પડે છે મોસ્ટલી, અને ઓછો પડે છે. ગામડામાં ને એમ બધે બહુ વધારે પડે. તો શૂઝ ને એવું બધું ત્યાંથી લાવવું કે અહીંથી લેવા? તો જો જોવા જઈએ તો અહીંથી લ્યો તો વધારે સારું, કેમ કે અહીંના વેધર પણ મને બધું મળતું હોય. અત્યારે તો હું તો ચંપલ પહેરીને નીકળો છું. દૂર જવું નથી, પણ તમને કહો બાજુમાં રોડ છે, તમને બતાવી દઉં. ત્યાં છે ને બરફને એકદમ ક્લીન હશે, કેમ કે મીઠું નાખે આ લોકો. અત્યારે હમણાં બરફ નથી પડવાનો, પણ માઇનસ છે ને એટલે આ ઓગળ છે નહીં. એમ નોર્મલ તાપમાન થાય પછી ઓગળ છે. એટલે અત્યારે તે દિવસમાં 3-4 વાર તો બધે મીઠું નાખેલું હોય. જો આ બધું કાળું છે ને બધી કાંકરી નાખેલી છે. આના કારણે પડીએ નહીં. બાકી તો હું ક્યારેય પીડ્યો નહોતો, પણ આ વર્ષે આ વખતે તો આ બરફમાં નથી પીડ્યો, કેમ કે આપણે ધ્યાનથી સાયકલ લગાડવાની ખબર પડી ગઈ ને. એટલે શૂઝ ને સ્વેટર ને એવું બધું અહીંથી લ્યો તો વધારે સારું. મેં એક વિડીયોમાં કીધા જ હતા ભાવ. શૂઝના ભાવે તે 60-70 યુરો સમથિંગ. બધા સ્વેટર એ જ ભાવના મળે છે. અત્યારે તો મેં આ પતલું સ્વેટર પહેર્યું છે. આવી જ ગયો છે હમણાં. તમને રોડ બતાવે ને મારે પાછું વળી જવું છે. ઠંડી લાગી છે ફૂલ. ઓલી બાજુ કામ હાલે છે એટલે એક બાજુનું જ ચાલુ છે. બસનો પીળો કલર છે, લાગે મસ્ત. બધું વ્હાઈટ છે ને. બંને બાજુ બરફ હશે. રોડ ઉપર ત્યાં બરફ નહીં હોય છે ને, ક્લીન. એટલે આખો દિવસમાં 2-3 વાર અત્યારે બરફ પડતો નથી. હવે હમણાં પડવાનો નથી, બતાવતા નથી.
એ ક્લીન જ હોય. અને સાયકલ હતી અત્યારે અમે રોડ ઉપર જ ચલાવીએ છીએ, કેમ કે સાયકલના પટ્ટા ઉપર ચલાવીએ ને, ઉપર જ્યાં પટ્ટા હોય ને ઉપર ચલાવીએ તોય તે પડીએ. નાની નાની ગલીઓ હોય, કેમ કે વચ્ચે અહીંયા બધા ગલીઓમાં પથ્થરવાળા રોડ છે. અહીંયા તમને હમણાં બતાવું, અમે જોયા જ છે. એટલે ત્યારે પછી ઉપર ચલાવવી પડે, કેમ કે કાંકરી ઉપર હાલે એટલે વાંધો ન આવે, સ્લીપ ન ખાય. એટલે આવું છે બધું. આપણે તે ના કંઈક હમણાં વિડીયા ઇન્સ્ટાગ્રામમાં બહુ જોયા, મનાલીમાં બરફ પડ્યો છે બહુ, પણ ત્યાં ખબર નહીં હવે આ કાંકરીને એવું બધું નાખતા હોય છે કે જેસીબીથી ને એવી રીતે બરફ બધો હટાવતા હતા. ઠંડી તો છે ઓ ભાઈ. હવે ફેબ્રુઆરી એક વહી જાય ને તો થોડીક ઓછી થાય, કારણ કે પેલું વિન્ટર છે. અહીંયા અમને બતાવો, હવે અહીંયા છે ને પછી અમે આની ઉપર જ ચલાવવી પડે ધીમે ધીમે સાયકલ. થોડોક રોડ છે આગળથી, જો આ બધો પથ્થરવાળો રોડ છે, આમાં સ્લીપ ખાય બાઇસિકલ. આવું છે ત્યારે. આવો ત્યારે બીજું હું બરફમાં આટા મારવા. હવે લગભગ તો બરફ નહીં પડે બર્લિનમાં, સેલો બરફ જ છે. પછી ક્યાંય કહેવાય નહીં. ગયા વર્ષે તમે ફેબ્રુઆરીમાં આવ્યા જ્યારે પાછો પડ્યો હતો એકવાર બરફ વેગરો, બહુ ખુશ છો તો, પણ ત્યાં પાછો બરફ પડી ગયો. કેમ કે પડ્યા એને જ ખબર હોય, પડીએ ને એ દિવસે કાંઈ ન થાય, પણ એ 2 દી પછી જ ખબર પડે, બીજા દી સવારે કે ક્યાં વાગ્યું એમ. અહીંયા ગાભા વધી ગયા છે, ભરવા નથી આવ્યા લાગતા. અત્યારે મેદાને ખાલી છે, બરફ છે. ટેનિસ ક્લબ છે, ટેનિસ ક્લબ અહીં ઘરની સામે. તો હવે અહીંયા ધામા નાખ્યા છે, કેદી કામ પૂરું થાય ખબર નહીં. અહીંયા એક કામ ખોલે એટલે પછી નિરાય સોઘડિયા જોઈને કામ કરતા હશે, ખબર નહીં. ડંકી છે, જામી ગયું પાણી. તો કે ન કરી તો આ ડંકીમાં પાણી આવતું નથી, બીજી જગ્યાએ આવતું હોય, પણ આ બંધ છે. તળ ઊંડા વહી ગયા લાગે. સાયકલ ઠરી ગઈ છે, કવર ભૂલાઈ ગયું, રેસ્ટોરન્ટે પીર્યું. આવું છે. જો નાનું એવું ગાર્ડન છે, 4-wheelનું નાનું પાર્કિંગ છે, અને સામે આપણી ગાડી પીડી છે. ગાડીમાં ત્યાં હમણાં ખર્ચો કરાયો છે, તો પાછી નવી ટ્યુબ ટાયર નાખવું પડ્યું, કેમ કે આમાં અત્યારે કાંકરીની સિઝન છે ને, કાંકરીમાં પંચર ને એવું બધું બહુ પડે. અને ઓલી ધારવાળી કાંકરી છે બધી. આવું છે. અને પાછળ બધા કચરાના ડબ્બા છે. કચરાના અલગ અલગ ડબ્બા બધા અલગ અલગ લેવા હો. પાછા પૂઠા ભરવાવાળો ટ્રક બીજો હોય, પ્લાસ્ટિક ભરવાવાળો બીજો હોય, ત્યાં બાયોવાળો બીજો આવે. બધા અલગ અલગ દિવસે પોતપોતાના ટાઈમ ટેબલ હોય. એટલે કચરો ત્યાં નીચે તો જોવા મળે જ નહીં. ચાલો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. જોબે જવાનો ટાઈમ થઈ ગયો છે, સાયકલ ઠરી ગઈ છે. તો બધા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.